રઘુવંશી બોક્સ ક્રિકેટ પ્રીમિયર લીગમાં ચોકો છક્કોનો વરસાદ 2 દિવસથી ક્રિકેટ પ્રેમીઓથી ગ્રાઉન્ડ ગુંજ્યું હતું. કેશોદના ગતરાઈ રોડ પર આવેલા ધનુષ્ય બોક્સ ગ્રાઉન્ડ ખાતે રઘુવંશી મિત્ર મંડળ દ્વારા 2 દિવસીય રઘુવંશી બોક્સ ક્રિકેટ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 15 થી 16 મે દરમિયાન યોજેલી આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રઘુવંશી સમાજના ક્રિકેટ પ્રેમીઓ અને યુવાનોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટુર્નામેન્ટનું આયોજન કેટી દેવાણી, જતીન સોઢા, નીરજ રાયચંડા, ચિરાગ પોપટ અને ચિરાગ વિઠલાણી સહિતનું રઘુવંશી મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું છે. કાર્યક્રમની શરૂઆત એસપી બિપિનચંદ્ર ઠક્કર, ડોક્ટર સ્નેહલ તન્ના, પત્રકાર ભરતભાઈ કક્કડ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને સાથે કરવામાં આવ્યું હતું. 2 દિવસ દરમિયાન યોજેલી મેચોમાં ખેલાડીઓએ આકર્ષણ પ્રદર્શન કરી ચોકો છક્કાનો વરસાદ વરસાવ્યો હતો. રાત્રિના માહોલમાં રમાયેલી મેચો જોવા માટે મોટી સંખ્યામાં રઘુવંશી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ઉત્સાહભર્યું બન્યું હતું. આયોજકો દ્વારા તમામ ઉપસ્થિતો માટે નિઃશુલ્ક અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. ટુર્નામેન્ટના અંતે વિજેતા ખેલાડીઓ અને ટીમોને ટ્રોફી, પ્રમાણપત્ર અને પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. કેટી દેવાણી, જતીન સોઢા, દિનેશ કાનાબાર સહિતના મહેમાનોના હસ્તે વિતરણ સમારોહ યોજાયો હતો. ટુર્નામેન્ટના પરિણામ મુજબ ખુશ 11 ચેમ્પિયન ટીમ બની હતી, જ્યારે PM 11 રનઅપ રહી હતી. વ્યક્તિગત શ્રેણીમાં હિત રાયચંદાને મેન ઓફ ધ સિરીઝ અને કેયુ દેવાણીને બેસ્ટ બોલર અને કવિત વિઠલાણીને બેસ્ટ બેટ્સમેન તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. 2 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે આયોજક મંડળ દ્વારા નોંધપાત્ર આયોજન દ્વારા સફળતા મેળવી હતી. કાર્યક્રમના અંતે આયોજકોએ સૌનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ આવા આયોજનો દ્વારા સમાજમાં એકતા અને રમતગમતને પ્રોત્સાહન આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. છે કે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.